મધ્યસ્થ ભાવના યોऽપી ન સહતે હિતમુપદેશં તત્પુરી મા કુરુ કોપં રે નિષ્ફળ્યા કિં પરજન તપ્તયા કુરુષે નિજ સુખલોપં રે। જો કોઈ પ્રાણીને હિતનો ઉપદેશ કરવામાં આવે ને તે તેને સહન કરી લે નહીં, તેના ઉપર રૂચિ પણ આણે નહીં, તો પણ તેના ઉપર તું કોપ કર નહીં। પારકા માણસ સંબંધી અર્થ વગરની નિષ્ફળ ચિંતા કરીને તું શા માટે તારા પોતાના સુખનો નાશ કરે છે? હું પ્રેમ કરતો તમને જે પ્રેમ મારી પર કરે, ધિક્કારતા જે જન મને તેનો કર્યો ધિક્કાર મેં। મેં માન આપ્યું તેમને જ્યાં માન તો મળતું મને, આપી મદદ જેને મને તેને મદદ આપી ખરે। સુખ પ્રાપ્તિના યત્નો કર્યા ગઈકાલ તક મેં આ બધા, પરિણામમાં મળી વેદના। સ્વાર્થી ગણાયો જગતમાં, એકાંતમાં આજે નિહાળું નીલ નિર્મળ ગગનને। તાકી રહ્યા છે તારલા સ્મિત પુષ્પ વેરીને મને, શીળો પવન મધુગાના મુજ કર્ણમાં ગુંજી રહે। તું છે સુખ, સુખરૂપ તું, જો આપ સુખ તો સુખ મળે। મધુમક્ષિકા વન વનભમે, ફૂલ સર્વમાં રસ ન્યાણતી, રસ દ્રષ્ટિ જો સુખ દ્રષ્ટિ, તો સુખ સર્વમાંથી પામતી। ધિક્કારતા છો છે ને મને, હું પ્રેમ આપું સર્વને, આપે નહીં છો માન, હું તો માન આપું એને, ચાહે મને ન તેમને પણ પ્રેમ હું કરતો રહું। મારી મદદમાં ન રહે પણ તેમની મદદે રહું, પ્રભુ સર્વમાં એ જોઉં તો પ્રેમાળ હું ઉદ્ધારું। અંજન કોઈ ન રહ્યું, સુખ સર્વમાંથી હું લઉં। મૈત્રી, પ્રમોદ અને કરુણા પછી ચોથી ભાવના છે માધ્યસ્થ ભાવના। તેનો અર્થ છે જે વ્યક્તિને વારંવાર સમજાવવા છતાં હિતની વાત ન ગમે, સદ્માર્ગ સ્વીકારવા તૈયાર ન થાય, તેના પ્રત્યે દ્વેષ કે ક્રોધ ન રાખવો, પરંતુ સમભાવ રાખવો। મુખ્ય સંદેશ: ઘણીવાર આપણે કોઈને સારી સલાહ આપીએ છીએ, મંદિર જવા કહીએ તે સિનેમા જાય, તપ કરવા કહીએ તે ભોગવિલાસમાં પડે, સદાચાર શીખવીએ તે બેઈમાની કરે। આવી સ્થિતિમાં પ્રશ્ન એ નથી કે સામો શું કરે છે, પ્રશ્ન એ છે કે તેના વડથી મારું મન બગડે છે કે નહીં? જો બીજા માણસની ભૂલને કારણે આપણું મન દુઃખી, ક્રોધિત અને અશાંત થઈ જાય તો નુકસાન આપણું જ છે। માધ્યસ્થ એટલે શું? માધ્યસ્થનો અર્થ ઉદાસીનતા નથી, તેનો અર્થ એ પણ નથી કે મને કોઈની પરવા નથી, પણ તેનો સાચો અર્થ છે હું તારા કલ્યાણની ભાવના રાખું છું, તને સમજાવું છું, પણ જો તું ન માને તો હું ક્રોધ કે દ્વેષથી મારું મન બગાડતો નથી। સૌથી મોટો પાઠ: આપણી પ્રસન્નતાની ચાવી બીજાના હાથમાં ન આપવી। ઘણા લોકોને સુખ આ રીતે બંધાયેલું હોય છે: સામો મારી વાત માને હું ખુશ, સામો ન માને હું દુઃખી। આ ખોટી જીવન પદ્ધતિ છે। માધ્યસ્થ ભાવના શીખવે છે મારી સમાધિ મારા હાથમાં રહેવી જોઈએ, બીજાના વર્તનમાં નહીં। લોકો અલગ કેમ હોય છે? એક જ ઘરમાં ઉછરેલા બે ભાઈઓના સ્વભાવ અલગ હોઈ શકે, એક ક્રોધી, એક લોભી, એક સંયમી, એક વ્યસની। તેના પાછળ કર્મો, સંસ્કારો અને પૂર્વભાવના સંચિત પ્રભાવો હોઈ શકે, તેથી દરેક વ્યક્તિ પાસેથી એક સરખી અપેક્ષા રાખવી યોગ્ય નથી। સુંદર દ્રષ્ટાંત: એક દારૂડિયા પિતાને બે દીકરા હતા। એકે વિચાર્યું, પિતાની હાલત જોઈને હું ક્યારેય દારૂ નહીં પીઉં, બીજાએ વિચાર્યું, પિતા પીવે છે તો હું પણ પીવું। એક જ નિમિત્ત, પણ પરિણામ જુદા। એથી સમજાય છે કે દરેક આત્મા પોતાની યોગ્યતા અને ભાવ મુજબ પ્રતિભાવ આપે છે। માધ્યસ્થ ભાવનાનું રહસ્ય: જ્યારે સમજાવ્યા પછી પણ કોઈ ન માને, મદદ છતાં કોઈ સુધરે નહીં, સદુપદેશ છતાં કોઈ પાપ છોડે નહીં, ત્યારે ક્રોધ નહીં, દ્વેષ નહીં, દુર્ધ્યાન નહીં, સમભાવ, શુભેચ્છા, આંતરિક શાંતિ, ચાર ભાવનાઓનો સંબંધ, મૈત્રી ભાવના સર્વજીવો પ્રત્યે મિત્રતા, પ્રમોદ ભાવના ગુણવાન પ્રત્યે આનંદ, કરુણા ભાવના દુઃખી પ્રત્યે દયા, માધ્યસ્થ ભાવના હિત ન સ્વીકારનાર પ્રત્યે સંભાવ। એક વાક્યમાં માધ્યસ્થ ભાવના: હિતની ભાવના રાખીને પ્રયત્ન કરવો, પરંતુ કોઈ ન માને તો તેના પ્રત્યે ક્રોધ કે દ્વેષ કર્યા વગર પોતાની સમાધિ જાળવી રાખવી, એ જ માધ્યસ્થ ભાવના છે। આ ભાવના મનને સ્થિર, શાંત અને નિર્મળ બનાવે છે અને આત્માને ભવબંધનથી મુક્ત થવાના માર્ગે આગળ ધપાવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।